શ્રી પ્રતાપ રુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ દૈવી ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી રંગલીલામૃતના પારાયણના માધ્યમથી અવધૂતિ ગંગામાં માનસી સ્નાન કરવા માટે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અધ્યાય 34. અધ્યાયની એક વાત રહી ગયેલી જરાક. એમાં એવું છે, જે દત્તબાવની વિશે બાપજી એક વખત બહુ સુંદર એક વાત કરી છે, ખાસ યાદ કરવી પડે. કે એક તો એ કીધું જ છે, બધાને ખબર છે, બાપજી કીધું કાળક્રમે મારું બધું સાહિત્ય ભૂલાશે, દત્તબાવની અમર રહેવાની છે, આવું કીધું છે. અને એક વખત એક બહુ મોટો સંગીતકાર નારેશ્વરમાં આવ્યો ને, એ વખતે બાપજીએ એવું કીધેલું કે જો આ દત્તબાવનીની પહેલી 12 પંક્તિઓ ભીમપલાસી રાગમાં ગવાય. પહેલી 12 પંક્તિઓ એટલે જય યોગ ઈશ્વરથી માંડીને જંબ દૈત્યથી ત્રાસ્યા દેવ કીધી મેહર તે ત્યાં તથ્યો, આ 12 પંક્તિઓ ભીમપલાસી રાગમાં ગાઓ. અહીં વિસ્તારી માયાદિતિ સુતથી માંડીને વંધ્યાભેંસ દુધવી દેવ સુધીની યમન કલ્યાણમાં ગાઓ. અને પછી ઝાલરખાઈ રીઝો એમથી માંડીને આદિ ઉપાધિ સર્વ ટળે સ્વર્ણમાત્રથી સર્વ, એ બાકીની 14 પંક્તિઓ ભૂપાલીમાં ગાઓ. પછી મૂળ ચોટના લાગે જાણથી માંડીને થાકે વર્ણવતા જે શેષ, આટલી પંક્તિઓ તમે ઝડપથી ગાઓ. અને છેલ્લી 2 પંક્તિ અનુભવ તૃપ્તિનો ઉદ્ગારવાળી જે છેલ્લી 2 પંક્તિ છે એ ભૈરવમાં ગાઓ, તો તમારા શરીરના મેડિકલ રીડિંગ, મેડિકલ રિપોર્ટ તમારા સુધરી જશે. તમે ખાતરી કરો. આવું કીધું બાપજીએ. ફિઝિયોથેરાપિસ્ટ હતા બહુ મોટા લેવલના, એમને બાપજીએ આ વાત કરેલી. તમે પહેલાં તમારા શરીરના રીડિંગ લો, બીપી માપો, બ્લડ સુગર માપો, પલ્સ માપો, હાર્ટ રેટ માપો, જે કંઈ બધા ટેસ્ટ કરાવે છે ને લેબોરેટરીમાં, બધા ટેસ્ટ કરો. અને આ પ્રમાણે એક દત્તબાવની તમે કરો, એક જ, અને ફરી ટેસ્ટ કરો અને જુઓ 15% જેટલો સુધારો દેખાશે. આવું બોલ્યા છે બાપજી. કેટલો? 15% જેટલો સુધારો. સંગીતના જાણકાર હોય તો આસાનીથી કહેવાય. આ બધા રાગમાં દત્તબાવની, એક રાગમાં દત્તબાવનીઓ અત્યારે અવેલેબલ છે ઓનલાઈન. ભીમપલાસીમાં આખી દત્તબાવની આવે, યમન કલ્યાણમાં આખી દત્તબાવની આવે, ભૈરવીમાં આવે, ભોપાલીમાં આવે. પણ 4 રાગ એકમાં આવે ને એવી દત્તબાવની હજુ સુધીમાં કોઈ ગાઈ નથી. બાપજી આવું કીધું, આ તમે ગાજો, તમારા શરીરના બધા બીપી, ડાયાબિટીસ, બ્લડ પ્રેશર બધું કંટ્રોલમાં આવી જશે, આવું કીધું છે. પણ બાપજી કહેતા હતા કે આવી કોઈ વાત હું પરદેશમાં કરું ને તો 100માંથી 95 જણા માને જ નહીં, પણ 5 જણા માને ને તો 5માંથી 4 જણા એનો અમલ કરે. અને ભારતમાં હું 100 જણને કહું ને તો 100એ 100 માને, પણ અમલ એકે ના કરે. આવું કીધેલું છે એમણે. થયું તો એવું કે છે ને, આ રમણલાલ જોશી જોડે પારનેરા જતા હતા. રમણલાલ જોશી એટલે આપણા અવધૂત પરિવારના બાપજીના બહુ નજીકના ભક્ત, મૂળ સુરતના કર્મકાંડ કરાવનારા બ્રાહ્મણ, પછી મુંબઈમાં બધી પ્રેક્ટિસ કરતા હતા કર્મકાંડની. બાપજીના બહુ પછી તો અઠંગ ભક્ત થઈ ગયેલા. પણ એકવાર બાપજીની જોડે એમને ત્યાં છે ને પારનેરા જવાનું થયું હતું, એ બાજુએ દક્ષિણ ગુજરાતમાં બધી જગ્યાઓ આવે. તો એ વખતે 2 જ જણા હતા. બાપજી કીધું, જો રમણલાલ ભૂલી શકે કોઈને જાણ ના કરશો એડવાન્સમાં કે હું આવવાનો છું કે છે. રમણલાલ કે ના બાપજી હું કોઈને નહીં કહું કે છે. અને 2 જ જણા, કોઈ એમને ઓળખે નહીં, જતા હતા. જે સ્ટેશન આવવાનું હતું, જે સ્ટેશને ઉતરવાનું ને એના આગલા સ્ટેશને અહીંયા ગાડી ઊભી રહી ને તો વખતે સ્ટેશન ઉપર કાગડા બહુ કા 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 કરે. બાપજી હસ્યા. રમણલાલ કે બાપજી કેમ હસ્યા? બાપજી કે રમણલાલ કાગડા હું બોલે તે ખબર છે? રમણલાલ કે બાપજી કાગડા બોલે તો અમને કેવી રીતના ખબર પડે? બાપજી કે આ કાગડા એવું કહે છે કે આવતા સ્ટેશને બહુ માણસો ઉમટવાના છે તમારું સ્વાગત કરવા માટે, કહે છે. મેં તમને ના પાડેલી ને? આ કાગડા કહે છે કે બહુ માણસો ઉમટવાના છે, કહે છે કે તમે કોઈને જાણ કરી છે? રમણલાલ કે બાપજી સ્ટેશન માસ્તર છે ને તો મારો ભાઈબંધ થાય, મેં એકલાને એને જ કીધું છે કે મારા જવાના જરા દર્શન કરવા આવજે, તારી ઘરવાળીને લઈ આવજે, આવું કીધું. અને એણે તો આખા ગામમાં ઢંઢેરો પીટેલો. નારેશ્વરના મહારાજ આવવાના, આખું ગામ આહડતોડા હાથે સ્ટેશન ઉપર હાજર, દિગંબરાની ધૂન ચાલે. અને આગલા સ્ટેશને બાપજી આ કાગડાની અવાજ ઉપરથી આવું કહી દીધું. પછી બાપજીએ બોલ્યા એવું, રમણલાલે કીધું, બાપજી તમને કાગડાની ભાષા કઈથી આવડે? બાપજી કે એમાં કંઈ અઘરું નથી, કહે છે, બધાને આવડે, શું કરવું પડે? બાપજી કે કોઈને ઘેર સ્ત્રી પ્રેગ્નન્ટ થવાની હોય ને એની પહેલાં એના ઘર પાસે પાણીની કુંડી મૂકવામાં આવે, અને એમાં એવી જગ્યા મૂકવાની પક્ષીઓ રોજ પાણી પીવા આવે. પછી એ પ્રેગ્નન્ટ થાય અને ત્યારથી 9 મહિનાને એનો દિવસ પૂરો થાય ત્યાં સુધી એ કુંડીનું પાણી સુકાવવું જોઈએ નહીં, અને રોજ જે પક્ષીઓ એમાં પાણી પીવા આવવા જોઈએ. અને આ પ્રમાણે પછીથી જો 9 મહિના અને 9 દિવસ પરિપૂર્ણ થાય
અને બાળક જન્મે એ વખતે ગળથૂથીમાં એટલે કે પહેલી વખત એક ઊંડીના પાણીના 1 કે 2 ટીપા બાળકને જીભ ઉપર મૂકવામાં આવે તો એ બાળક પક્ષીઓની ભાષા સમજતો થાય. રમણલાલ કે પછી બાપજી આ વાત બોલ્યા કે રમણલાલ આ વાત હું પરદેશમાં કહું ને અહીંયા કહું ને એમાં આટલો ફેર. પરદેશમાં હું કહું ને તો 100માંથી 95 જણા તો માને જ નહીં. આવું તો કંઈ હોતું હશે? પણ 5 જણા માને ને એમાંથી 4 જણા એનો અમલ કરે, પ્રેક્ટિકલ કરે. અને ભારતમાં હું 100ને કહું ને 100 માને. અરે બાપજી કીધું એટલે હોય જ, એમાં કંઈ શંકા હોતી હશે? શ્રદ્ધા તો જાણે આસમાનમાં ભારતવાળાની જ હોય, પણ અમલ એક કે ના કરે એવું. અધ્યાય 35. નર્મદા કિનારે દિવેર નામનું પણ એક ગામ છે. બાપજીઓ બોલ્યા છે કે દિવેર એટલે પહેલા ખોળાનો છોકરો. કારણ કે બાપજીનો પહેલી વખત આમ જેને કહેવાય કે પ્રસિદ્ધિ થઈ હોય એટલે કંઈક રીતે દિવેર સાથે એમનો વિશેષ નાતો. નર્મદા કિનારાનું ગામ. અને એ અરસામાં એવું થયું હતું કે બાપજી ત્યાં પધાર્યા પહેલાં એ ગામમાં એક ચારવાક પંથથી એક નિરંજન નામનો સાધુ આવેલો. ચારવાક પંથ એટલે ખબર છે? જે રીતના આપણા અવધૂત પંથ છે, પછીથી નાથ પંથ હોય, એવી રીતના ચારવાક નામના એક ઋષિ થઈ ગયા. એણે પોતાની જાતે એક નવો પંથ સ્થાપ્યો, એને કહેવાય ચારવાક પંથ. એમણે આપણા બધા સનાતન ધર્મથી બધી ઊંધી જ વાતો કરી. આપણે કહીએ કોઈનું હરામનું લેવું નહીં, તો એણે કીધું ઋણમ કૃત્વા ઘૃતમ પીબેત, દેવું કરીને ઘી પીવો. અને પછી દેવું કરે પેલા પૈસા પાછા માગવા આવે ને તો એ તાકાતવાળાને મારીને બગાડી મૂકો. આવું બધું ઊંધું જ શીખવાડે ચારવાક પંથીએ. શરીર જ આત્મા છે, શરીરનું સુખ એ આપણું સુખ, આવું બધું ઊંધું શીખવાડે. અને આપણા સનાતન ધર્મના બધા જ સિદ્ધાંતોને ખોટા પાડવા માટે પ્રયત્ન કરે. નાના છોકરા હોય કોલેજમાં ભણતા અને બધા એ બધા આના વિશે ભોળવાઈ જાય અને સનાતન ધર્મનું બધું પાઠ પૂજા બંધ કરી અને બસ આડે રસ્તે ચડી જાય, દાદાગીરી કરવાના રસ્તે. શાસ્ત્રોની નિંદા કરે, કર્મકાંડ પુરાણ આ બધું બોગસ છે, મૂર્તિ પૂજા બંધ કરી દો, આવું બધું શીખવાડે. જ્ઞાન વૈરાગ્યની મસ્કરી કરે. ગામના સજ્જનોને વડીલોને થયું આ તો આખા ગામને નાસ્તિક બનાવી દેશે અને રોકો કેવી રીતના? બધી જાતની એવી બધી વાતો કરે છે. ગીતાના પણ ઊંધા અર્થો કરી બતાવે. ગીતામાં આવે છે ને, ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે બહુ ને મેં વ્યતીતાની જન્માની તવ ચાર્જુના, એટલે તારા બહુ જન્મો થઈ ગયા છે. બહુ ને મેં વ્યતીતાની, બહુ તારા જન્મો થઈ ચૂક્યા છે. જન્માની તવ ચાર્જુના, તારા બહુ જન્મો થઈ ગયા છે એ બધા હું જાણું છું. તો આ એવો અર્થ કરે. બહુ ને મેં એટલે બહુને, બહુનો અર્થ કરે, આપણે બહુ અર્થ કરે. અને જન્માની એટલે બધા બહુને બહુ બાળકો જન્મ્યા છે. અને બધા તવ 4 જૂના એટલે હે અર્જુન, તો કે 4 જૂને બધા જન્મ્યા છે. એક વહુને 4 જૂને બધા છોકરા જન્મ્યા છે. આવા બધા અર્થ કરે એકદમ હુબમગ. પેલું બોલે છે દક્ષિણે લક્ષ્મણો યસ્ય વામે તું જનક આત્મજા. આવું આપણે હનુમાનજી પેલા રામ પંચાયતના દર્શન કરતા બોલીએ ને, ડાબી બાજુ લક્ષ્મણજી ઊભા છે, જમણી બાજુ સીતાજી છે. તો એ વર્ડ કરે કે દક્ષિણમાં ઊભેલા લક્ષ્મણે જનકને કહ્યું, દક્ષિણે લક્ષ્મણસ્ય વામે તું જનકાત્મજા. જનકાત્મજા એટલે જનકને કીધું. શું કીધું? વામે તું જનકાત્મજા. દક્ષિણમાં ઊભેલા લક્ષ્મણે જમણી બાજુ ઊભેલા જનકને કીધું તું મજામાં છે ને? જનકાત્મજા એટલે તું મજામાં છે ને? આવા અર્થ કરે. બીજો એક શ્લોક છે, હે પાર્થ ત્વયા ચાપી મયા ચાપી, એટલે અમુક નિયમો તને લાગુ પડે મને લાગુ પડે. ત્વયા ચાપી મયા ચાપી તો અર્થ કરે ભગવાન કહે છે અર્જુન ત્વયા ચાપી એટલે તું ચાપી, મયા ચાપી એટલે મેં ચાપી દી છે. આ બધા અર્થ કરે. હનુમાન ચાલીસામાં આવે ને કે રામ દુવારે તુમ રખવારે, એટલે રામના દરવાજે તમે રખેવાળ તરીકે ઊભા છો હનુમાનજી. હો તને આજ્ઞા બીનું પૈસા રે, પૈસા વગર તમે કોઈને અંદર જવા દેતા નથી. હો તને આજ્ઞા બીનું પૈસા રે, પૈસા વગર તમે કોઈને જવા દેતા નથી. આ બધા અર્થો કરે. ગામના વડીલોને ટેન્શન થઈ ગયું કે આ આખા ધર્મનું સત્યાનાશ વાળી નાખશે. અને કોઈને ગાંઠેવો નહીં, બોલવામાં વાક ચાતુર્ય એનું જબરજસ્ત હતું. પેલો આવા બધા જાતના હર્ટ કરતો હતો. વડીલોને થયું કે હવે આ આપણે બાપજીને બોલાવવા પડે. બાપજી આવે તો કંઈક આને સીધો કરે, બાકી આ કોઈને ગાંઠતો નથી, બોલવામાં બહુ ચતુર છે. તે વખતે પેલા ચતુરભાઈ થાણદાર ને નાથાભાઈ ને બધા જે બધા હતા ને દિવેરના બધા ભક્તો નારે સ્વરાયા. આવીને પછી બાપજીને વાત કરી, બાપજી આ તો અમારા ગામમાં એક આવ્યો છે કોઈ નિરંજન, ચારવાક પંથી છે, આખા ગામના જવાની આને ઊંધા રસ્તે ચડાવે છે, બધા નાસ્તિક બનાવી દેશે થોડા જણામાં, અને સનાતન ધર્મનું તો નિકંદન કાઢી નાખશે.
તમે આવો ને કહે છે, તમે આવો તો કંઈ આ સુધરે. બાપજીને થયું કે આ સંતો છે ને કોઈ દિવસ વાદ વિવાદમાં પડે નહીં, આની જોડે વાદ વિવાદ કરવો પડે એવી સ્થિતિ આવી ગયેલી. બાપજીને થયું કે અત્યારે હું જવું નહીં ને આ ચારવાક પંથી આખા ગામનું સત્યાનાશ વાળી નાખશે. એટલે બાપજી એ વખતે તૈયાર થયા નારેશ્વરથી દિવેર આવવા માટે. અને આ બાજુ પેલા નિરંજનને ખબર પડી કે નારેશ્વરવાળા મહારાજ મને સીધો કરવા માટે દિવેરમાં આવવાના છે. એને ખબર પડી ગઈ ને એટલે બાપજી પેલી બાજુથી નારેશ્વરથી દિવેર આવવા માટે નીકળ્યા. આને ખબર પડી કે અવધૂતજી નીકળી ગયા છે નારેશ્વરથી. એ ફફડી ગઈ ને એની રાતોરાત બિસ્તરા પોટલા બાંધીને દિવેર છોડીને રફુ ચક્કર થઈ ગયો. બાપજીનું ડમણીઓ દિવેરના પાદરે પહોંચ્યું ને ત્યારે ખબર પડે કે નિરંજન તો ભાગી ગયો. બાપજી કીધું, હા ભગવાન તમે બહુ સારી કૃપા કરી કે મારા ચર્ચા કરવાની ઝંઝટમાંથી ઉઠ્યા. વાદ વિવાદ સાચા સંતો કરે જ નહીં કોઈ દિવસ. વાદ વિવાદ એટલે સામ સામે આર્ગ્યુમેન્ટ થાય ને કોર્ટમાં, એવા વાદ વિવાદ કહેવાય. સંતો સંવાદ કરે પણ વિવાદ ના કરે. આપણે પણ ક્યારે કોઈ નાસ્તિક હોય ને નાસ્તિક બનાવવાનો પ્રયત્ન કરવો જ નહીં. નાસ્તિક હોય તો એનું હવું ફોડી લેશે, આપણે હું પણ એને સુધારવા ગયા તો આપણું બગડી બેસશે. બાપજીને પછી બહુ આનંદ થયો. પછી ત્યાં દૂધ પીને રાત્રિ ત્યાં મુકામ કર્યો. ગામ લોકોએ કીધું, બાપજી હવે અહીંયા પધાર્યા છો તો થોડા દિવસ અમારા ગામમાં રહો અને જરાક કંઈક બધાને સત્સંગ કરાવો ને કહે છે કે. અને બાપજી પછી પોતે ત્યાં નાથાભાઈ કરીને એક ભક્ત હતા, એમનું ઘર બહુ મોટું, મેળા ઉપર તો એટલો મોટો હોલ. તો બાપજીને કીધું તમારા પ્રવચનના હોલમાં આપણે ગોઠવીએ રોજ સત્સંગના. તો નાથાભાઈને મેળી ઉપર એક પાટ મૂકી ગામના બધા દિવેર મીઢોળના બધા ભક્તો આવે અને બાપજી પોતે ગીતા ઉપર પ્રવચનો કર્યા એ વખતે. અને ગામના લોકોના કેટલા ભાગ્ય છે કે બાપજી પ્રવચન કરે ને ગામના લોકો સાંભળે ગીતા ઉપર. એ પહેલાં કે પછી બાપજીએ ક્યારેય ગીતા ઉપર પ્રવચનો કર્યા નથી. જયંતિલાલ આચાર્ય બધા પ્રવચનો લખી લીધેલા બાપજી જે બોલે ને તે, અને એની પુસ્તિકા એ જમાનામાં બહાર પડેલી. અત્યારે તો કોઈ જગ્યાએ એનો હતો પતો નથી. ગામના લોકોએ એટલો બધો આનંદ થયો કે હા બાપા આ સાચી વાતો જાણવા મળી ગીતાજીની. પછી ગામના લોકોએ કીધું, મહારાજ તમે અહીંયા છો ને તમને બધાને કંઠી બાંધો ને, તમે અમારા ગૌર ગુરુ થઈ જાઓ ને, અમે તમારા બધા ચેલા થઈ ગયા. બાપજી એકદમ હસી પડ્યા કે મને કે ભાઈ કંઠી બંઠીઓ બાંધવાનું ગમતું જ નથી. કે છે ભાઈ આ જગતમાં કોઈ મારો શિષ્ય જ નથી, હું બધાને ગુરુ માનું છું. આ જગતમાં જે છે બધાને હું ગુરુ માનું છું. મને તો બધામાં દત્તના દર્શન થાય, મારો કોઈ રજિસ્ટર્ડ શિષ્ય જ નહીં, બધાને ગુરુ સમજીને વંદન કરું છું કે છે. બાપજીએ ક્યારે આ ચેલાઓની જમાત ઊભી કરી જ નથી, કંઠીઓ બાંધવાની અને ગોળ થઈને ફરવાનું બધે. આ બાપજીને સહેજે પસંદ જ નહોતું. સાચો સંત કોઈ દિવસ શિષ્યને સ્વીકારે જ નહીં. હા, કોઈ ભક્ત હોય એમને ગુરુ તરીકે માને તો એના પર એમની કૃપા સૂક્ષ્મ રીતે થાય, પણ પ્રત્યક્ષમાં એ કોઈને ક્યારે શિષ્ય તરીકે સ્વીકારે નહીં. ડોંગરેજી મહારાજે કોઈને શિષ્ય તરીકે સ્વીકાર્યા જ નથી. કેટલાકના કથાકારોના જાહેરાતમાં બોર્ડ પર લખે છે ને ડોંગરેજી મહારાજના કૃપાપાત્ર. કોણ જાણે કેમની કૃપાપાત્ર હશે તે રામ જાણે. કથા સિવાય ક્યાં કોઈની જોડે વાત જ કરતા હતા. ડોંગરેજી મહારાજના કૃપાપાત્ર એ બહાને થોડાક જે 5-25 વધારે આવ્યા હતા ખરા કથા સાંભળવા. તે આસપાસના ગામના લોકો પણ પ્રવચનો સાંભળવા આવે. એમાં મીઢોળના પ્રભાશંકર ગોર એ તો બાપજીના પ્રવચનો સાંભળી એટલા બધા ભાવ વિભોર થઈ ગયા એ વખતે ત્યાં આગળ. અને કીધું, બાપજીને તમારી સેવામાં રાખી દો ને કહે છે, કાયમ માટે તમારી સેવા જ કરીશ કહે છે. બાપજી કીધું, જો ગૌર મહારાજ મારી સેવા કરવી હોય ને તો કડક શિસ્તનું પાલન કરવું પડશે અને પાળવાની તૈયારી હોય ને તો જ હિંમત કરજો કહે છે. પ્રભાશંકર કે બાપજી હું અત્યાર સુધી ચા પીતો હતો ને બીડી પીતો હતો, આજથી છોડ દઉં છું, તમે સેવામાં રાખો તો કહે છે કે. અને પછી એ પ્રભાશંકર ગૌર બાપજીની સેવામાં રહ્યા હતા. 3 વાગે ઉઠે અને બહુ તનતોડ સેવા કરે, શુદ્ધ વસ્ત્રો પહેરે. જે નારેશ્વરમાં રહીને પણ એમણે બહુ સેવા કરેલી આ એમની. પ્રભાશંકર ગૌરે ગોવિંદ કાકાના મામા થાય. થયેલું કે આ ગોવિંદ કાકાના જે પિતાજી ચુનીલાલ, એમને 55 વર્ષની ઉંમર સુધી 6 છોકરા થયા નહોતા. એ ચુનીલાલની લગ્ન એટલે એમની જે પત્ની હતી તે આ દિવેરના હતા, મીઢોળમાં. ચુનીલાલ જે ગોવિંદ કાકાના પિતાજી થાય એમની સાસરી મીઢોળમાં કહેવાય, પત્ની મીઢોળની હતી એમની. 55 વર્ષ સુધી આ ચુનીલાલને છોકરા થયા નહોતા. તે થાય ને મરી જાય, થાય ને મરી જાય એવું થયું હતું. તે એમના જે પત્ની હતા નર્મદાબેન, એ પોરમાં આવી રીતના રહે, પહેણેલા પોરમાં, એટલે તે અહીંયા રહેતા હતા. તો આ જે લાભશંકર ગૌર ખરા ને એ
પ્રભાશંકર ગોર, એ આ નર્મદાને કે ને ચુનીલાલને કે ચાલો મારા ગામમાં દિવેરમાં, અમારા ગામ પાસે દિવેર છે ને ત્યાં બહુ તેજસ્વી અવધૂત આવ્યા છે, બહુ તેજસ્વી છે, અને તમારું કદાચ કામ થઈ પણ જાય. તે બે જણા ચુનીલાલ ને નર્મદાબહેન ત્યાં લઈ ગયા બાપજીની પાસે. પ્રભાશંકર ગોરે કીધું, બાપજી આ નર્મદાબેન શું થાય એમના, જે થાય તે, અને આ એ છે એમના જે હતા એમને 55 વર્ષના થયા અને છોકરા નથી કહે છે. બાપજી કહે છોકરા તો થાય પણ છોકરા થાય તો મારી સેવામાં આપવો પડશે. ચુનીલાલ આપશો? ચુનીલાલ કે બાપજી હવે 55 વર્ષ થઈ ગયા, હવે છોકરા થાય તો મારે આપવામાં શું હતો બાપા, આ નસીબમાં જ નથી. 55 થાય પછી થાય છોકરા કંઈ? બાપજી કીધું જાઓ, તમને છોકરો થશે ને છોકરીઓ થશે, તમને છોકરો થશે ને છોકરીઓ થશે. એ વખતે બાપજીની ઉંમર ખાલી 28-29 વર્ષની હતી. હા કે એ વખતે બાપજી બોલ્યા તમને છોકરો થશે ને છોકરી થશે, અને તમારો છોકરો મારો છોકરો છે. અને ખરેખર ત્યાર પછીથી એ ચુનીલાલના પત્ની કેટલા વખત પછીથી, એકાદ વર્ષ પછીથી સગર્ભા થયા, અને એમને પહેલી છોકરી જન્મી, એનું નામ પાડ્યું મંગળા ગૌરી. અને ત્યાર પછી જે છોકરો જન્મ્યો એનું નામ આ ગોવિંદ. અને પછી તો આ લાભશંકર છે ને, લાભશંકર અને પ્રભાશંકર બે ભાઈઓ થાય, અને બંને જણા બાપજીને માનનારા. તે પછી આ ગોવિંદ જરા 5 વર્ષનો થયો ને એટલે પ્રભાશંકર એને લઈને મીઠોળમાં હતો બાપજીનો મુકામ, ત્યાં લઈ ગયેલા એ વખતે. પછી બાપજીની પાસે પગે લાગવા લઈ ગયા. પછી બાપજી પૂછ્યા આ કોણ છે? કે આ પેલા ચુનીલાલનો છોકરો ગોવિંદ. એટલે બાપજીને બોલ્યા અહીંયા પાછા કે. પછી ગયા તું નિશાળમાં જાઈશ? કે હા. તને શું શીખવાડ્યું? 1 થી 100 સુધી શીખવાડ્યું છે, 1 થી 100 સુધી આવડે છે કે. તો કે તને આવડે છે તું મને શીખવાડીશ? ગોવિંદ કે તમારી પાસે સ્લેટ પેન છે? બાપજી કે મારી બા છે ને તે મુંબઈ ગઈ છે, એ મુંબઈથી આવશે ને તારે મને સ્લેટ પેન અપાવશે, તારે તું મને પણ અત્યારે તારી સ્લેટ પેન લઈ આવજે. બોલો ગોવિંદ કે સારું. કે તમને 1 થી 100 સુધી ના આવડે? બાપજી કે અમે કશું આવડ્યું નહીં, સંસારના પાઠ આવડ્યા નહીં એટલે બાવા થઈને બેઠા, સંસારમાં પાઠ અમને આવડ્યા નહીં એટલે બાવા થઈને બેઠા. ગોવિંદ કે સારું કાલે તમને શીખવાડીશ. બીજે દાડે એ તો ઘેરથી સ્લેટ પેન લઈને આમ દફતર હોય ને, પહેલાં જેમાં આમ જોડી હતી, અત્યારે તો બધા ફેશનેબલ દફતરો થયા, પહેલાં તો જોડીને લઈ જવાનું, જોડી લઈને આવ્યો સ્લેટ પેન લઈને. અને એ આવ્યો ને, બાપજી કહે ચલો બધા હવે હટી જાઓ, મારા સાહેબ આવ્યા, ટીચર આવ્યા મારા, બધાને હટાવી દીધા. અને પેલાને ત્યાં બેહાડ્યો ગોવિંદને. બાપજી ખુરશીમાંથી ઊભા થઈને નીચે બેઠા એની જોડે. કે ચાલ મને હવે શીખવાડ. ગોવિંદ પૂછે તમારું નામ શું? તમારું નામ મહારાજ. એટલે ગોવિંદે પછી સ્લેટમાં લખ્યું મહારાજ શીખવાડવાનું હતું ને, નામ લખતા શીખવાડ્યા. ચલો પેન પકડો, આની પર ઘૂંટો. તો બાપજી જાણે એવું નાટક કરે, પેન પકડતા જ નહીં આવડતી. એટલે પાછા ગોવિંદ શું કરે, એમનો જમણો હાથ પકડે આમ, પછી કે આની ઉપર આમ ઘૂંટો, આમ ઘૂંટાવે, આમ હાથ પકડી. બાપજીનો હાથ પકડે 5 વર્ષની ઉંમરે, અને સ્લેટમાં મને કહીનો મને કાનો આમ ઘૂંટાવે. બાપજી છે ને જાણી જોઈને આડા તેડા લીટા કરે, શું આવડતું જ નહીં કે. પછી એ દાડે સુધી વાત ચાલીને વાત પૂરી થઈ ગઈ. બીજે દાડે ફરી પાછું આજે ટાઈમ થાય ને એટલે પેલા માસ્તર આવ્યા. બાપજી વખતે ગમે તે બેઠા હોય ને, ચલો હટો, મારા સાહેબ આવ્યા, મારા શિક્ષક આવ્યા, મારા ટીચર આવ્યા, બધાને હટાવી દે અને એની જોડે બેહે આવી રીતના. 3 દાડા સુધી પેલાએ ઘૂંટાયો. પછી ત્રીજે દાડે પેલો કે હવે જાતે પાડો. બાપજી પાડવાને બદલે છે ને આમ લીટા પાડ્યા. એટલે પેલાનું શિક્ષકનું મગજ ગયું, બાપજીનો કાન પકડ્યો, આમ ચૂંટણા ખડ્યો આમ અહીંયાથી જોરથી, એક ઠોકી દઈશ, આટલું આવડતું નહીં, આટલા મોટા થયા છે ને કહે છે કે. અને બધા તો એવા હશે, બાપજી એવા હશે, ખડખડાટ બાપજીનું પેટ ઉછળ્યા. એટલો બધો બાપજીને આનંદ આવે, કાન એમનો આમળી કાઢેલો, અને ઠોકવા, એક ઠોકી દઈશ, આટલું આવડતું નહીં, 3 દાડથી ભણાવશો તો પાડતા આવડતું નહીં કહે છે કે. પછી પેલા પ્રભાશંકર કે ચાલો ઉભો થા. એકદમ ગભરી ગયા કે બાપજીનો કાન અમણી નાખ્યો, આટલો ચૂંટો ભરી દીધો, ત્યાં પકડીને ઘેર લઈ ગયા. પછી બોલો કે કેમ મને લઈ આવ્યા કે? ગોવિંદ પૂછે મામા કેમ મને લઈ આવ્યા? તને ખબર છે આ તો બહુ મહાવિદ્વાન છે, ખબર નથી તને કહે છે કે. અને પછીથી કહે તો શું કરવાનું? કે કાલે તું ભણાવતા જાય ને તો ભણાવવા જજે, પણ જઈને એમને ભણાવવાનું નહીં, કાલથી તારું ભણાવવાનું બંધ.
એ કહે ને તું મને ભણાય તો તારે કહેવાનું તમે તો બહુ મોટા મહારાજ છો, 4 વેદના 18 પુરાણ, તમને 6 શાસ્ત્ર બધું જાણો છો, તમને હું ભણાવો? આટલું બોલજે. પેલા એ ગોખી નાખ્યું. મામાએ કીધું ને તે કે તમે તો મોટા મહારાજ છો, 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રના જાણકાર છો, તમને હું ભણાવું? સવારથી બોલ કરે. તમે તો મોટા મહારાજ છો, તમને 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રનું જ્ઞાન છે, તમને હું ભણાવું? તમે તો મોટા મહારાજ છો, 4 વેદ ના જાણ. આવું ગોખી નાખ્યું એણે. અને પછીથી હાથ પડી એટલે ટાઈમ થઈ એટલે બાપજી તો રાહ જુએ પોતાના ટીચરની. અને પેલા આવ્યા ને એટલે બાપજી કહે જો ખાસો કહો મારા સાહેબ આવ્યા. બાપજી પાછા નીચે બેસી ગયા. પેલા કીધું અહીંયા બેન બેસી જા. એટલે પેલો બોલ્યો આવી રીતના કે તમે તો મોટા મહારાજ છો, તમને 4 વેદ 18 પુરાણ 6 શાસ્ત્રનું જ્ઞાન છે, તમને હું ભણાવું? એટલે બાપજી કહે તને તારા મામાએ શીખવાડ્યું? ગોવિંદ કે હા મારા મામાએ એવું કીધું છે એવું બોલવાનું, આજથી તમને હું ભણાવવાય નહીં મળતી કે છે કે તમે તો મોટા મહારાજ થયા છો. બાપજી એકદમ હસી પડ્યા અને પછી એના માથા પર હાથ મૂકી કીધું જા તું સારો માસ્તર થઈશ. ગોવિંદ કાકા ખરેખર પછી શિક્ષક પણ થયા હતા. નિશાળના શિક્ષક થયા, અવધૂત પરિવારના શિક્ષક થયા. કથાઓ એવી સરસ કરતા હતા એ પણ આવી રીતના. એટલે પછીથી તો બાપજી ભ્રમણી થયા ને પછીથી એ બધા અવધૂત પરિવારમાં ગોવિંદ કાકાને બાપજીના ટીચર તરીકે ઓળખે. તમે તો બાપજીના ગુરુ થાઓ, આવું ગમ્મતમાં કહે. તમે તો બાપજીના કાન આંબળ્યા છે, કાન આંબળ્યા છે બાપજીના. કેટલા નસીબદાર હશે આવો અદ્ભુત લાભ મળે. તો પછી દિવેરમાં બાપજી ના પડે હું કોઈને કંઠી બંઠી બાંધું નહીં. પછી પ્રભાશંકર ગોરા મીઠોળવાળા હતા ને એમણે બાપજીને કીધું બાપજી અહીંયા આવ્યા છો દિવેરમાં તો મીઢોર બાજુમાં જ છે, આવો ને મારા ગામમાં આવો, લોકોને તમારો લાભ મળે દર્શનનો ને સેવાનો કહે છે કે. અને પછી બાપજી પછી ત્યાંથી દિવેરથી મીઢોળમાં આવ્યા હતા. પણ દિવેરમાં જ્યારે હતા ને તે વખતનો એક બીજો એક પ્રસંગ છે. થયું તો એવું કે સીતાભાઈ કરીને છે ને એક એ સ્વામિનારાયણના ભગત, અને એમની તબિયત એ અરસામાં બગડેલી અને સિરિયસ થઈ ગયેલા. હવે એ લોકો આપણા આ અવધૂતને બહુ જાણે નહીં, માને નહીં, પણ એમને ખબર કે આ બાપજી નારેશ્વરથી કોઈ તેજસ્વી મહારાજ આવ્યા છે ને એમના એ વખતે દિવેરમાં લીમડા નીચે એમનો મુકામ હતો બાપજીનો. ત્યાં એ રહેતા હતા અને આ સત્સંગ ચાલે. એમાં આ પ્રભાશંકર ગોરે બાપજીને એવું કીધું કે બાપજી અમારા ગામમાં એક છીતાભાઈ કરીને છે ને સ્વામિનારાયણના ભગત છે પણ બહુ સિરિયસ છે, તમે જરા એમની પર કૃપા દ્રષ્ટિ કરજો ને. બાપજી કહે સારું, હું ભિક્ષા કરવા માટે જ્યારે આવું ને પછી પાછા આવતી વખતે રસ્તામાં એમનું ઘર આવે, એમને કહેજો કે ઓટલા ઉપર બેહે, આપણે એમને જોઈશું. પેલા કહ્યું બાપજી તો પથારી વશ છે ને સિરિયસ છે, બેસી શકે એમ છે જ નહીં. બાપજી કહીને ઓટલા પર હુવાડજો તો ખરા, જોઈશું. પછી ભિક્ષા કરવા માટે ગયા અને પછીથી એમને પેલા લોકોએ લાઈને ઓટલા પર હુવાડી દીધા. અને પછી બાપજી પાછા આવતા હતા એ વખતે એમની પર એક કૃપા દ્રષ્ટિ કરી અને કહી દીધું હજુ સીતાભાઈએ બહુ જીવવાનું છે. અવધૂત દિવેરમાં હોય તો યમરાજા સીતાભાઈને કેવી રીતના લઈ જાય, આવું બોલ્યા. અવધૂત દિવેરમાં હોય તો યમરાજાની તાકાત નથી કે સીતાભાઈને લઈ જાય. અને ખરેખર પછીથી સીતાભાઈ બેઠાએ થયા, હરતા ફરતાએ થયા બાપજીના જતા પહેલાં. બાપજીએ ત્યાં પાદુકા પણ આપેલી છે, એ લીમડા નીચે પાદુકા આપેલી એમણે. પછીથી એ પાદુકા છે ને તે એ લોકોએ ઘરમાં કોઈના ઘરમાં આપેલી, ઘરમાંથી પછી પાદુકા લીમડા નીચે રાખતા. પછી ત્યાંથી પાદુકા ખોઈ ગઈ. એટલે પછી કોઈ વાત કરી બાપજીને, બાપજી તમારી પાદુકા ખોઈ ગઈ છે. બાપજી કહે તમે તો ખરા છો આ ગામના લોકો કહે છે, મને ઘરમાંથી લીમડે કાઢ્યો, હવે લીમડેથી બાવળીએ કાઢ્યો, લીમડેથી બાવળીએ કાઢશો કે હું? અને ખરેખર પાદુકા બાવળિયામાં પડેલી ત્યાંથી મળેલી. એ તો ગમ્મતમાં બોલેલા, ઘરમાંથી મને લીમડે કાઢ્યો, લીમડેથી બાવળીએ કાઢવાનો જ. અને પાદુકા બાવળિયાના બધા ઝાડવા હતા ને ત્યાંથી મળેલી. નારેશ્વરમાં એવું થયું હતું, બાપજી છે ને તે લીમડા નીચે બેઠેલા ને તારે આવું બોલેલા ગમ્મતમાં એકવાર, તમે મને કુટીરમાંથી લીમડે કાઢ્યો, હવે લીમડેથી ખાડે ના કાઢતા. અને થયું કે શાંતિનિકુંજ ખરેખર કોતર ઉપર જ બન્યું છે. પછી શાંતિનિકુંજ પછી છેલ્લા બન્યું, બાપજી ત્યાં પછી બેસતા થયા હતા. એટલે કુટીરમાંથી મને લીમડે કાઢ્યો અને લીમડેથી મને કોતરમાં ખાડે કાઢવાનો જ. ગમ્મતમાં પણ બોલે ને આવું સાચું પડી જતું હતું. અને એ પ્રભાશંકર ગોરે જે બાપજીની જે સેવા કરી છે ને કોઈ ના કરી શકે.
અવધૂત કક્ષા પ્રાપ્ત થાય ને એ પહેલાં ઉન્મત્ત અવસ્થા આવે. ઉન્મત્ત અવસ્થા આવે એટલે એ જે સાધક હોય ને તો ગાળા જેવું વર્તન કરે, બિલકુલ પાગલ જેવું. એ વખતે એને દેહભાન બિલકુલ ના હોય અને એકાદ બે કલાક નહીં, દિવસોના દિવસો સુધી. અને એ વખતે જે સેવામાં હોય એણે ધ્યાન રાખીને એના મોઢામાં કોળિયા મૂકવા પડે. માં જેવી રીતના છોકરાના મોઢામાં કોળિયા મૂકે એવી રીતના. પેલાને ખાવા પીવાનું કશું ભાન ના હોય, એને પટાવવો પડે. પટાય નહીં તો ગમે તેમ કરીને સામ દામ દંડ ભેદથી એને ખવડાવવું પડે. તારે ખાય તો દોડમ દોડી કરે, ગમે તેવું અપશબ્દ બોલે, મારે ખરું, ગમે તે થાય. ઉન્મત્ત અવસ્થા જીરવવી બહુ જ અઘરી હોય છે અને એને પાર કરે ને તે જ અવધૂત થાય. એની પહેલાંની આ કક્ષા છે ઉન્મત્ત અવસ્થા. તો બાપજીએ એ વખતે ભક્તો બધા બેઠેલા ને ત્યારે કીધું કે મારે એવા ઉન્મત્ત અવસ્થા આવે એવું છે, તો ઉન્મત્ત અવસ્થામાં મારી સેવા કોણ કરશે? પ્રભાશંકર ગોર કે બાપજી હું કરીશ. અને પ્રભાશંકર ગોર પોતાનું મીઢોળનું ઘર છોડીને નારેશ્વરમાં એને રહ્યા હતા. અને આ બધી વાતો તો કોઈ જગ્યાએ નહીં મળે. અને એ વખતે પછી બાપજીને ઉન્મસ્ત અવસ્થા આવેલી રીતસર દોડમ દોડી કરે અને જે હાથમાં આવ્યું તે ફેંકમ ફેંકી કરે, કશું એમને દેહભાન હોય નહીં. અને એ બહુ થાકી જઈને કોઈ જગ્યાએ બહેન તારે પાછા પ્રભાશંકર ગોળ ખાવાનું તૈયાર રાખે, ખીચડી કે એવું કંઈક પડિયામાં લઈને દોડે એમની પાછળ. અને બહેન તારે જબરજસ્તી તમે મોઢામાં મૂકી દેવું પડે. આવી રીતના ગાળો બોલે, ગમે તેવા અપશબ્દો બોલે, સેવા કરનારને શું મારે. એકવાર તો બાપજીએ છૂટો પથરો માર્યો ને તો પ્રભાશંકર ગોળને લમણામાં જ વાગ્યો, લોહી નીકળી ગયો. પણ આ માણસ ડગ્યો નથી, તોય સેવામાંથી પાછો નથી હટ્યો પથરા ખાઈને. પછી ઉન્મત્ત અવસ્થા પૂરી થઈ અને પછી બાપજી સાચી અવધૂત અવસ્થા પ્રાપ્ત થતી હોય છે. આવું છે. પછી બાપજી પાછળથી કહેતા હતા, અવધૂતની ઉન્મત્ત અવસ્થા પ્રભાશંકર ગોળ સિવાય કોઈ જીરવી ના શકે. આવું બોલેલા છે બાપજી. પ્રભાશંકર ગોળ સિવાય કોઈની તાકાત નહીં એ જીરવાની. અને પછી બાપજી જ્યારે નારેશ્વરમાં હતા ને પ્રભાશંકર ગોળનું શરીર મીંઢોળમાં છૂટ્યું ને, બાપજીને ત્યાં સીધી ખબર પડી અંતર્યામીને. આ બાજુ એમનું શરીર છૂટ્યું મીંઢોળમાં, સમાચાર આપવા કોઈ નથી આવ્યું. બાપજી લીમડા નીચે બેઠેલા ને એકદમ ઊભા થઈ ગયા. અને એ વખતે બાપજીએ બોલેલા, અવધૂતની લોક સંગ્રહાત્મક અવધૂતની એક પાંખ આજે તૂટી પડી છે. આજે એક પાંખ તૂટી પડી છે. અવધૂતની આ ઉન્મત્ત અવસ્થાને પ્રભાશંકર ગોળ સિવાય કોઈ જીરવી ના શકે. આવું બોલેલા. પછીથી તો એ મીંઢોળમાં જ્યારે એમને લાવવામાં આવ્યા ત્યારે આ ગોરે વખતે અમને એવું કીધેલું બાપજીને કે બાપજી તમને મુકામ અપાય ને એવી ગામમાં કોઈ સારી જગ્યા જ નથી. બધા ઘરો બહુ ઠીક છે. એક સ્વામિનારાયણનું મંદિર છે સારું, તમને સ્વામિનારાયણ મંદિરમાં મુકામ આપીએ ચાલશે? અરે બાપજીઓ બોલે, આ સ્વામિનારાયણ મંદિરમાં તો હું તમે મને મસ્જિદમાં રાખશો ને તો મસ્જિદમાં હું રહીશ કહે છે. મસ્જિદમાં અવધૂતને વાંધો નથી રહેવામાં. મન ચંગા તો કથરોટ મેં ગંગા. પછી બાપજી ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં ગયા હતા. તે સ્વામિનારાયણના સાધુ ત્યાં સંતો રહેતા હોય ને, ગયા ને વાત પેલા લોકો કે જય સ્વામિનારાયણ, બાપજી કે જય સ્વામિનારાયણ. પછી બાપજીએ એ સ્વામિનારાયણ મંદિરમાં બેસીને શિક્ષાપત્રી ઉપર પ્રવચનો કરેલા. અને પ્રવચનો હમણાં પછી સ્વામિનારાયણના સાધુઓએ કાન પકડેલા, આ શિક્ષાપત્રીના અર્થ જેવા અમને ખબર છે એવા અમને ખબર નથી. આવું થયું હતું. પછી પ્રભાશંકર ગોરે એકવાર બાપજીને એવું કીધું કે બાપજી તમે કૃપા કરો, આ તમારી પાદુકા પૂજન માટે આપો ને. બાપજી ક્યારે પાદુકા મારી કે પૂજાતી હશે કે ના, કહે છે કે તમે આપો ને. તમે પાદુકા આપો તો બ્રાહ્મણો બિચારા મંત્રો બોલતા શીખશે, યજમાનને શ્રદ્ધા વધશે અને બ્રાહ્મણને એ બાને એનું ગુજરાત કામ મળતા નહીં. તમારા પાદુકા પૂજનના બાને બ્રાહ્મણોને કામ તો મળે. બ્રાહ્મણોની ઉપેક્ષા બહુ થાય છે. પ્રભાશંકર ગોરે વિનંતી કરી ત્યારે બાપજીએ પછી પાદુકા પૂજન માટે આપવાની શરૂ કરી. પણ એના મૂળમાં પ્રભાશંકર ગોર, એમણે વિનંતી ના કરી હોત તો આજે પાદુકા પૂજન થતા ના હોત. પછીથી તો મીઠોળમાં એક વિઠ્ઠલભાઈ પટેલ કરીને હતા, એ ગાંડા થઈ ગયેલા, પાગલ જેવું વર્તન કરે. અને પછી એમનો દીકરો ગોરધનભાઈ, એના પિતાજી થાય. એ ગોરધનભાઈ ભાઈ પિતાજીને ડમણિયામાં હુવાડીને બાંધીને બાપજી પાસે લાયેલા. બાપજી એને પછી નર્મદામાં નવડાયો, બંધન હાથે દોરડા હાથે પછી ત્યાં લાયેલા ગુફા પાસે. બાપજી કે બંધન પહેલાં છોડ નાખો કે. પેલા કહે અરે બાપજી તમે ખબર નથી, આ તો ગાળો થઈ ગયો છે, અહીંયા આ દોરડા છોડીશું તો દોડતો જઈને નર્મદામાં ભૂસકો મારશે ને મરી જશે કે 5-25 જણ પકડે ને તો પકડાતો નથી, માંડ બાંધીને લાયા છે કે. બાપજી ગમે તો મારાથી કોઈનું બંધન જોવાતું નથી અને પહેલાં છોડ નાખો કે છે. અને પેલા કોઈ જેવા દોરડા છોડ્યા ને એવો ખરેખર દોડ્યો નર્મદા તરફ. જેવો દોડવા જાય ને ત્યાં બાપજી કે વિઠ્ઠલભાઈ કઈ ભાગો છો, ઉભા રહો. જ્યાં આટલું બોલ્યા ને ત્યાં સ્થિર થઈ ગયા એકદમ. પછી તો ડહાય ડમરા થઈ ગયા. પછી બાપજી કે ચલો આ ગુફાની પ્રદક્ષિણા કરો. અને ગુફાની પ્રદક્ષિણા કરતાં કરતાં એમનું ગાણપણ સંપૂર્ણપણે દૂર થયું. ગુફાની પ્રદક્ષિણામાં બહુ મહિમા છે.
જે ગુફામાં બાપજી અષ્ટાંગ યોગનો અભ્યાસ કર્યો અને એ ગુફાની પ્રદક્ષિણાનો બહુ મહિમા છે. એની પ્રદક્ષિણા કરવાથી વિઠ્ઠલભાઈ ડાયા થઈ ગયા. પણ પ્રદક્ષિણા આપણે નિયમસર કરવી ખાસ છે. એકવાર આ મોદી કાકાનો છોકરો જનુભાઈ એ નારેશ્વરમાં આવ્યો ને એને ગુફાની 108 પ્રદક્ષિણા કરી. પછી બાપજીની પાસે આવીને બેઠો, પગે લાગીને બેઠો. બાપજીને કે બાપજી મેં ગુફાની 108 પ્રદક્ષિણા કરી. બાપજી કે એ 108 પ્રદક્ષિણા તો કરી, પણ તારી એકે પ્રદક્ષિણા મને મંજૂર નથી અવધૂતને. પેલો જનુભાઈ કે કેમ? બાપજી કહેતા તો લેંઘો પહેરીને પ્રદક્ષિણા કરી. ધોતિયું કે બોટિયું પહેરવું પડે, બહેનો હોય તો સાડી પહેરવી પડે, તાર પછીથી પ્રદક્ષિણા કરે તો ફળ મળે કહે છે. કે આવી રીતના કંઈ પ્રદક્ષિણા થતી હશે કહે છે. કે તારથી અવધૂત પરિવારમાં બધા જ પ્રદક્ષિણા કરતી વખતે ધોતિયો બોટિયું પહેરતા થયા. પ્રદક્ષિણાનો મહિમા કેવો છે એની વાત નીકળી. તાર કહે છે કે થયું તો એવું, સીધી બ્રહ્માજીને 2 દીકરીઓ હતી, રિદ્ધિ ને સિદ્ધિ. એ બ્રહ્માજીની દીકરીઓ થાય. તે મોટી થઈ એટલે પરણાવવાની ચિંતા થઈ. એટલે બ્રહ્માજીએ નારદને કીધું, નારદ તારી બહેનોને પરણાવવાની ચિંતા બને છે, એના માટે સારું કંઈક હોદી નાખ. નારદજી મહાદેવજી પાસે આવ્યા કૈલાસ પર્વત ઉપર. મહાદેવજીને કે મહાદેવજીને કે આ તમારા 2 છોકરા છે ને, આ બ્રહ્માજીની 2 છોકરી છે, મારી બહેનો થાય નારદજીની, તો તમે એના તમારા છોકરા સાથે એને પરણાવો ને. એટલે મહાદેવજીએ પોતાના બંને છોકરાને બોલાયા, કાર્તિક સ્વામી અને ગણપતિ. કીધું કે આ બ્રહ્માજીના 2 કન્યાઓ છે, પણ એકને એક નથી આપવાની, એકને જ 2 આપવાની છે. તમારામાંથી કોને પરણવો છે? પેલા કાર્તિક સ્વામી કે મારે પરણવો છે, અને ગણપતિ કે મારે પરણવો છે. મહાદેવજી કે તમે એક કામ કરો, આ પૃથ્વીની પ્રદક્ષિણા કરી આવો. જે પહેલો આવે ને એને બંને મળી જશે. બંને જણા ઉપડ્યા. કાર્તિક સ્વામીનું વાહન મોર ઉપર બેસીને એમની પ્રદક્ષિણા શરૂ થઈ પૃથ્વીની. ગણપતિએ વિચાર કર્યો આપણો ઉંદેડો તો કંઈ આ પહોંચે એમ છે જ નહીં. એટલે બેઠા બેઠા વિચાર કરે કે શાસ્ત્રમાં લખ્યું છે કે મા બાપની પ્રદક્ષિણા કરે અને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે. ગણપતિએ કીધું કે શાસ્ત્રમાં જ લખ્યું છે, આપણે કાં ઘરનું લાયા છે. પાર્વતીના શિવજી બેઠેલા, ગણપતિએ ઉંદર પર બેઠા બેઠા 7 પ્રદક્ષિણા કરી દીધી. શિવજીને કહે પિતાજી તમે તો એક કીધેલું, મેં તો 7 પૃથ્વીની પ્રદક્ષિણા કરી, હવે કન્યાઓને પરણાવો, શાસ્ત્રમાં લખ્યું છે. શિવજીએ કીધું વાત તો સાચી છે ભાઈ, શાસ્ત્રમાં લખ્યું એટલે તને કન્યા મળવી જોઈએ. તો ગણપતિને બંને કન્યાઓ મળી ગઈ, રિદ્ધિ ને સિદ્ધિ. કાર્તિક સ્વામી તો કેટલા દાડા પછીથી ફરતા ફરતા અહીંયા આવ્યા, જોયું તો આ તો ગણપતિને બંને કન્યાઓ મળી ગઈ. લાગ્યું ખોટું, તે કૈલાસ પર્વત છોડીને ક્રંચ પર્વત ઉપર જતા રહ્યા દક્ષિણ ભારતમાં, અને ત્યાં રહ્યા. અને પછી બધી કથા પછી આગળ લેવી છે બધી. પણ ટૂંકમાં આવી રીતના પ્રદક્ષિણા માતા પિતાની કરવાથી ગણપતિનું લગ્ન રિદ્ધિ સિદ્ધિ સાથે થયું હતું. અત્યારે તો સંસારમાં કોઈનું પણ લગ્ન હોય, અગ્નિની પ્રદક્ષિણા કરે છે ને, 4 ફેરા ફરે જ છે બધાએ. પ્રદક્ષિણા કરવાથી દેવની નજર આપણી પર પડે છે. આપણે આમ દર્શન કરીએ ને તો આપણે ભગવાનને જોઈએ છે, પણ ઘણું ખરું ભગવાન એકદમ કોઈને નજર આપતા નથી. પણ પ્રદક્ષિણા કરતી વખતે ભગવાન આપણને જુએ છે કે આ તપ કરીને મારા દર્શન કરે છે. દર્શન કરીએ ઊભા ઊભા તો ખાલી સામાન્ય દર્શન છે, પણ પ્રદક્ષિણા સાથે દર્શન થાય છે ત્યારે વિશેષ લાભ મળે, ભગવાનની નજર પડે. પણ પ્રદક્ષિણા ચતુરંગિણી કરવાની હોય. ચતુરંગિણી એટલે 4 સાધનયુક્ત, કાં તો હાથ જોડીને કરવાની, કાં તો તાળી પાડતા પાડતા કરવાની. આ એક. પગથી ચાલવાનું, મુખેથી બોલવાનું, અને આંખથી નજર કરવાની. કોઈ કીડા મંકોડા ચકદાઈ ના જાય, ધીમે ધીમે. આ રીતના આંખ, જીભ, હાથ અને પગ 4 ધંધે લગાડી દેવાના, અને ચતુરંગિણી કહેવાય. આ રીતે પ્રદક્ષિણા કરો તો પરિપૂર્ણ ફળ મળે. ઔદુંબરની, પીપળાની બધાની પ્રદક્ષિણા થાય, નર્મદાની પ્રદક્ષિણા થાય છે. રૂકમાંબાએ સગર્ભા હતા ત્યારે તુલસીજીની 1,25,000 પ્રદક્ષિણા કરેલી, અને પછી બાપજીનો જન્મ થયો હતો. ગિરનારની પ્રદક્ષિણા થાય છે, નર્મદાજીની પ્રદક્ષિણા થાય છે, બાપજીએ કરી છે. વધારે તો હું ચંદ્ર પૃથ્વીની પ્રદક્ષિણા કરે છે, પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. 9 ગ્રહો પૃથ્વી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. પણ જ્યારથી આ વિઠ્ઠલભાઈનું ગાંડપણ દૂર થયું ને ત્યારથી અવધૂત પરિવારમાં ગુફાની પ્રદક્ષિણાનો મહિમા ખૂબ વધ્યો. પણ એનો બાપજી આપેલો નિયમ ખાસ ધ્યાનમાં રાખવો પડે કે જો બહેનોએ સાડી ના પહેરી હોય અને પ્રદક્ષિણા કરે તો કંઈ લાભ થાય નહીં, અને ભાઈઓ ધોતિયું કે બોટિયું પહેર્યા વગર પ્રદક્ષિણા કરે તો લાભ થાય નહીં. હવે એનો થોડો મહિમા છે. જાણતા ના હોય ને કરે તો પછી શું કરે? પણ
આપણે તો પારાયણ છે, આપણે જાણ્યું છે તો આપણે એ પ્રમાણે કરવું. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત શ્રી પ્રતાપ રુદ્ર હનુમાન કી જય.